ખબર પર નજર કરીએ તો પૂર્વ ડીજીપી ડીજી વણજારા અમદાવાદ પૂર્વ આઈપીએસ વણજારાનું શક્તિ પ્રદર્શન જે યોજાયું છે જગન્નાથ મંદિરથી તેમની રેલી નીકળશે। આપણે બતાવી દઈએ આ રેલીની વાત કરવામાં આવે તો 151 મહિલા બાઇકર્સ રેલીની આગેવાની કરશે। વણજારાનું સમાજ દ્વારા સન્માન પણ કરવામાં આવશે। અમદાવાદમાં પૂર્વ આઈપીએસ વણજારાનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું। ચલો સીધાજી અમારા સંવાદદાતા મયુર મેવાડા પાસે। મયુર, જણાવશો જે કહી શકાય કે પૂર્વ આઈપીએસ ડીજી વણજારાની જે વાત કરવામાં આવે તો એનું જે આ શક્તિ પ્રદર્શન યોજાવા જઈ રહ્યું છે, શું છે તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ? ચોક્કસથી જીગર, જો વાત કરીએ તો પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણજારાએ આજે અમદાવાદ જગન્નાથ મંદિર ખાતેથી જે રેલી કાઢવામાં આવી છે, કહેવાય કે એક પ્રકારનું આ શક્તિ પ્રદર્શન કહી શકાય। મોટી સંખ્યામાં લોકો જે આ રેલીની અંદર જોડાયા હતા। બાઇક રેલી સાથે ગાડી, તમામ પ્રકારની રેલી જે જગન્નાથ મંદિરથી કાઢી સિવિલ હોસ્પિટલ થઈ સુભાષિત થઈ ટાગોર હોલ ખાતે લઈ જવામાં આવશે। ટાગોર હોલ ખાતે ત્યાં ગાડી ડીજી વણજારા જે લોકોને સંબોધવાના છે। ખાસ જો ઉદ્દેશની વાત કરીએ તો ડીજી વણજારા સાથે જે વાતચીત કરવામાં આવી છે તેમાં તેમનું કહેવું હતું કે આ એક જે આતંકવાદ સામે જે લડવાની વાત છે, આતંકવાદ સામે લડવા માત્ર દેશના જવાનોની જવાબદારી નથી, પરંતુ જે નાગરિક છે તેમની બી જવાબદારી આવે છે। તેમને બી આની સામે લડવાની જરૂર છે કે જે પ્રકારે દેશના જે જવાનો, દેશના જે પોલીસ જવાનો અને અધિકારીઓ જે આતંકવાદ સામે લડતા હતા ત્યારે તેમને જે આ આતંકવાદ સામે લડતા હતા જેલવાસ બી ભોગવવાનો વારો આવ્યો હતો, જેલવાસ બી તેમને ભોગવ્યો હતો। ત્યારે હવે તે તમામ બહાર આવ્યા છે। ત્યારે દેશ સામે લડવા માટે લોકોને બી જાગૃત કરવાની જે વાત ચાલી રહી છે। તદુપરાંત ખાસ ડીજી વણજારાનું કહેવું હતું કે આ જે પ્રકારે લડાઈ ચાલી રહી છે તેમાં જો જરૂર પડશે તો તે રાજનીતિમાં બી, રાજનીતિના યુદ્ધના મેદાનમાં બી ઉતરવા માટે તૈયાર છે, પરંતુ તેમાં તે કયા પક્ષમાં અને ક્યાંથી ચૂંટણી લડવા માટે ઉતરશે તે આગામી સમયમાં તે જાહેરાત કરશે। હજી કોઈ સ્ટેન્ડ તેમને ક્લિયર નથી કરેલું, પરંતુ ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ડીજી વણજારાએ જે એક સંકેત આપ્યો છે કે તે આગામી સમયમાં તે ક્યાંક ને ક્યાંક રાજનીતિ સાથે હવે જોડાવાની અને ચૂંટણી લડવાની તૈયારી બી બતાવવામાં આવી છે। બિલકુલ મયુર, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો જે પ્રકારે નિવેદન આપવામાં આવ્યું છે તે જોતા રાજનીતિક તેમના માટે અછૂત નથી અને તે જોતા સ્પષ્ટ રીતે ક્યાંક ને ક્યાંક મનની અંદર રાજકારણમાં આવવાની જે ઈચ્છા હોય તે તેમની વ્યક્ત થઈ ગઈ હતી।